ગુડ વાલી મોર્નિંગ. હું છું વિનોદ 32.7 બિગ એફએમ પર સમજી રહ્યા છો તમે બિગ ચા શો અને હું છું આરજે વિનોદ. સરકાર દ્વારા એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે શનિવારે બાળકોએ બેગ લીધા વગર સ્કૂલે જવાનું. એટલે ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં દર શનિવાર બેગલેસ રહેશે. તો એ રિગાર્ડિંગ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 92.7 બિગ એફએમના બિગ ચા શો પર અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નમસ્કાર, હું વનિતા રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત PM3 વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 છે, એમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મેમ 92.7 બિગ એફએમ પર આપનું સ્વાગત છે. થેન્ક યુ. મેમ હમણાં જ છાપામાં એક સમાચાર વાંચ્યા કે ભાર વગરના ભણતરની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે શનિવારે વિદ્યાર્થીઓએ બેગ લીધા વગર સ્કૂલે જવાનું રહેશે. એટલે કે શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે 5 જુલાઈથી જેનો અમલ થશે. એટલે કે શિક્ષણના બદલે એક દિવસ બીજી જે ઇતર પ્રવૃત્તિ છે એમાં પણ વિદ્યાર્થીઓ પારંગત થાય. તો આપનું શું કહેવાનું છે? આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 હવે ઇમ્પ્લિમેન્ટેશનમાં છે. તો એમના અંતર્ગત જે બાળકોના સર્વાંગીણ વિકાસની વાત છે, તો એ અંતર્ગત જે આ નિર્ણય છે એ સરકારનો ખૂબ આવકારદાયક છે, એક આનંદદાયી શનિવાર. આમ વાત કરીએ તો હવે છોકરાઓ મોબાઈલ તરફ અને ખૂબ બેઠાડું જીવન અને સ્થૂળતા એમાં આવતી જાય છે. તો ખાસ કરીને બાળકો યોગ તરફ વળે, શારીરિક કસરતો કે જે બાળકોને આપણે પીટીમાં અમે કરાવતા હોઈએ છીએ, પરંતુ એક શનિવાર એવો કે 2 કલાક 1 કલાક એમનામાં કસરતો થાય, યોગા કરે, જેનાથી એની એકાગ્રતા વધે. આ ઉપરાંત બાળ સભાની પ્રવૃત્તિઓ છે, બાળ વાર્તાઓ છે. ખાસ કરીને આપણે જયારે નાના હતા ને ભણતા હતા ત્યારે શનિવારે આવી બાળકોને વાર્તાઓ કહેવાતી હતી. તો આ આયોજન છે કરવામાં આવ્યું છે કે ભાઈ બાળ સભાની પ્રવૃત્તિ વધે, શૈક્ષણિક રમતો છે અમુક જે બાળકો રમે અને એનાથી એનું શારીરિક સુદૃઢતા વધે. તો એ માટે ઉપરાંત પ્રોજેક્ટ વર્ક આપી અને બાળકો પાસે થોડા એવા કામ કરાવીએ કે જેનાથી બાળકોનું સામાજિકકરણ વધે. વ્યવસાયકારો છે નજીકમાં જ, જો આપણે કોઈ એવા હોય કે જે લોકો કોઈ નર્સરી ચાલુ હોય, કોઈ કુંભારના માટલાના પેલા બનાવતા હોય વસ્તુઓ, તો બાળકોને એનો પરિચય કરવા માટે ત્યાં એની આપણે મુલાકાત લઈ શકીએ. અને ઐતિહાસિક સ્થળો છે, ખેતરો છે, તળાવો છે, કોઈ બેંક છે, ટપાલ કચેરી છે, પોલીસ સ્ટેશન છે, તો આવી અલગ અલગ સ્થળોની મુલાકાતો બાળકોને કરીને પ્રેક્ટિકલ જ્ઞાન બાળકને જે આપવાની વાત છે, એ ડ્રોઈંગ કરી શકે, સંગીત શીખી શકે. તો આ બધા માટે થઈને એમના માટે આપણે એવું વિચારીએ, એટલે સરકારે જ વિચાર્યું છે કે ભાઈ બાળકોને એક 10 ડે બેગલેસ મળતા હતા એ હવે દર શનિવારે અને 5મી જુલાઈથી છે એમનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ થવાનું છે. તો થોડી શારીરિક સમસ્યાઓ, થોડી માનસિક સમસ્યાઓ અને ખાસ કરીને સામાજિક સમસ્યાઓ નું પણ નિરાકરણ થઈ શકે એવો આમાં એક ઉદ્દેશ્ય છે. યસ, સાચી વાત છે. કારણ કે શનિવારે ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેશે બાળકો એટલે એમાં પણ પારંગત થશે. કહેવાય છે કે બધા તો IPS, IAS, ડૉક્ટર કે એન્જિનિયર ન બને, કોઈ સામાન્ય વ્યક્તિ પણ બને, પણ રોજગાર, ઘર ચલાવવા માટે, પરિવાર ચલાવવા માટે, એનું ભરણ પોષણ કરવા માટે કોઈ હુનર હોય તો એ વ્યવસ્થિત રીતે જીવન જીવી શકે. સારો વિચાર છે. શનિવાર બાળકો બેગ વગર સ્કૂલે જશે. હું છું વિનોદ 32.7 बिग एफएम के साथ दिन बदल के तो देखो. गुड मॉर्निंग.